નમસ્કાર, વાત મોદીજીના બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો, સફળતા બધાને દેખાય, પણ તેની પાછળનો સંઘર્ષ, અનુશાસન અને ત્યાગ બહુ ઓછા લોકોને દેખાતો હોય છે. આજે આપણે રાજકારણ નહીં, પરંતુ જીવન યાત્રા માટે એવી વાત કરવાના છીએ કે જેની પાછળ બહુ મોટો પાઠ છુપાયેલો છે. તો ચાલો આપણા યશસ્વી વડાપ્રધાન મોદીજીના જીવનમાંથી એવી કઈ વાતો આપણે શીખાય કે જેનાથી આપણને સફળતાની દિશા મળે. એક, પરિસ્થિતિ નહીં, તમારો નિર્ણય તમારું ભવિષ્ય નક્કી કરે છે. એક સામાન્ય પરિવારમાં જન્મેલા બાળકથી લઈને વડાપ્રધાન બનવાની સફર આપણને શીખવે છે કે સફળતા માટે જન્મ નહીં, જીદ અને મહેનત જરૂરી છે. બીજું છે મોટા સપના જોવાની હિંમત રાખો. ઘણા લોકો સપના તો જોવે છે, પરંતુ તેમનો ડર તેને આગળ વધવા દેતો નથી. સફળ માણસ અને સામાન્ય માણસ વચ્ચેનો સૌથી મોટો ફરક એ છે કે સફળ લોકો પોતાના સપના માટે કામ શરૂ કરે છે. ત્રીજું છે સમયની કિંમત કરો. જિંદગીની સૌથી મોટી અમૂલ્ય અને કિંમતી ચીજ હોય ને તો એ સમય છે. જે માણસ પોતાના સમયનું સન્માન કરે છે ને, સમય પણ તેની જિંદગીનું સન્માન કરે છે. ચોથું છે સતત શીખતા રહો. ડિગ્રી પૂર્ણ થઈ ગઈ, શિક્ષણ પૂરું થઈ ગયું એટલે પૂરું નહીં. રોજ પોતાની લાઈફને કંઈક ને કંઈક અપડેટ કરતા રહીએ, નવું ને નવું શીખતા રહીએ. યુવાનો માટે આ સૌથી મોટી પ્રેરણા છે. પાંચમું છે મુશ્કેલીથી ભાગવું નહીં. જીવનમાં પડકાર આવે ત્યારે ઘણા લોકો હાર માની જાય છે, પરંતુ યાદ રાખવું કે મુશ્કેલી આપણને રોકવા માટે નથી આવતી, આપણને મજબૂત બનાવવા માટે આવે છે. છઠ્ઠું છે આત્મવિશ્વાસ સૌથી મોટી શક્તિ છે. દુનિયા તમારા પર વિશ્વાસ કરે કે ન કરે, પણ પોતાની જાત ઉપરનો આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવવો જોઈએ, કારણ કે દરેક મોટી સફળતા પહેલા આત્મવિશ્વાસ જન્મે છે. તો મિત્રો, મોદીજીના જીવનમાંથી આપણે એ જ શીખવાનું છે કે પરિસ્થિતિ ગમે એટલી અસામાન્ય હોય, પરંતુ જો આપણામાં આત્મવિશ્વાસ હોય, સતત મહેનત હોય, તો સફળતાના દરેક શિખર આપણે સર કરી શકીએ છીએ.